સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં। તો ખબર છે રૂમ ફેરવાની છે, મેં કીધું હતું 1-2 દીમાં ફેરવી નાખ્યું। તો જવા બધું ખાલી કરી છે। હવે મારી મમ્મી તો સવારના મંડાના કામ થાકીને થઈ ગયા। મારા પપ્પાની રાઈટ પાણીમાં જાય એટલે મદદ કરવા લાગે છે લોકો દિવસે સામાન છે। હવે સામાન ફેરે છે, હજી તો બધું ભરવાનું બાકી છે, બધું ભરશે ને મારી મમ્મી જાય છે ભંગાર વેચવા। બધી જે જૂનું વસ્તુ મંગાવી દેવા જાય છે। ડબરા બાકી છે, આમાં ઠામડા ભેડા આ દેહમાંથી લાવ્યા ને અનાજ તો ને 12 વાગ્યું અનાજ એક મશીન અહીંયા છે, એક મશીન અહીંયા છે જો ઢાંકીને મૂક્યું છે ને અહીંયા અનાજ પીડ્યું છે એમ લાવ્યો ને દેહમાંથી એ ને આમાં બૂટ સંપલ ને ગોળો ને બધું ધોઈ નાખ્યું એવું બધું કર્યું છે ને અડધું ત્યાં આવીને થોડું પૂછીને એવું બધું ચડાવતી એમ બધું કરશું તો બહુ મોટું બધું ભરી લીધું છે। બધા એના બાસ્તા બાંધી લીધા છે તો હજી મમ્મી આ બાકી છે બાંધવાનું અહીંયા મીચીને ઓટલો વાળા ને તે આ જો કેમ બધા ઠામડા પીડ્યા છે જો હજી ઓલી રૂમમાં જો અમારે છે ને ઠામડા કરતાં વધારે ગોદડા બહુ દાદા છે જો ખરા એક ગાડલું અહીંયા 2 ગાડલા સામે ને ગોદડા અને બ્લેન્કેટ ને આમાં જો 2 અને ઓલામાં શું કહેવાય ઢોકળી કુકરનું છે ને 2 ઠેલા છે અને મારા પપ્પાની ગયા છે ટેમ્પો લેવા ગયા છે ઓલી રૂમે લઈ જવું પડશે ને સામાન તો ટેમ્પો લેવા ગયા છે હવે કયા કોને ખબર સામાન ભરાઈ ગયો છે બાસ્કા બાંધે છે સહેલી વખત છે હવે કરી જાવ ધંધા પછી હા બધા વગર આલડે હુઈ જવાના છે મને તો ટાંગા એટલા દુખે સામાન હારે છે એક દીવાથી જો તુષાર એનો દોસ્તાર સુધી પાણી પીધું પીવાનું છે આ દઈ ગયા પપ્પા એક આ કીધું ને એક આ આને બહુ પહેરે છે પેંડા તે સારું પેંડા તો લાવ્યા હોય ને મકાન લીધે બધા દેવા તો પડે ને પેંડા લાવ્યા સામાન ચડાવવાનો છે હવે એટલે ચડાવે છે સામાન અહીંયા ફ્રીજ કાઢી લીધું છે જો લોકાતન મારી દીધું હવે ખુલે ન હસોડું મશીનને એવું ચડાવશે હવે ઓલા ઘરે મળશું પાછા। A few moments later. હવે અમારા મકાન આવી ગયા છે હવે સામાન હારી તાકી ગયા અમે છે તો યા ને અમે કઈ મોટા કઈ જો ગરમીથી નાઈ સ્લીપ છે તો એ કેટલું બધું થાય કામમાં બધું ભારે સામાન છે આ લોકોના કામે નામ છે થાકી ગયા છે આજ તો કા ભાઈ હજી 2 મશીન બાકી છે બીજું બધું આવી ગયું છે ઓલા રૂમમાં તો સેટી પૂટી છે દેખાય લાઈટ ચાલુ કરશે મશીન બધો સામાન હારી લીધો છે હવે બાપ દીકરો તૈયાર થઈ ગયા છે કારખાને જવા હાટુ હા બધો સામાન બની એમ ન પડ્યા હવે આગળ આ 2 બાપ દીકરો વયા જાય તો મારી દીકરી બધું હરખું કરીશું જોવો તો ખરા બધું એમને પડ્યું ઓલી પણ ખાધું એ હતું ને એમને પડ્યું હા નરે સમય બહુ હેરું The next day. અમે તો બધો સામાન ઠીક મૂકી દીધો છે ને અત્યારમાં જઈએ છીએ અમે નવા ચૂલા બિલ્ડિંગ આ સાઈડનું છે અમે આ સાઈડથી નહીં દેખાય ઓલી બાજુથી દેખાય ઓલી બાજુ શેરી છે ને એ બાજુ અહીંયા અમારી ગાડી પડી છે પાર્કિંગમાં પેલી છે કેવો લાગ્યો એક નંબર છે મને તો બહુ લે આ સુલા લેવાના છે જો ગીઝર તને લીધું છે ક્યાં આવી ગયો ફોટો બતાવો અને એક ફિલ્ટર લીધું છે આઈટરમાં જાય છે હજી સુલા લેવા રિપેર કરવા નાખ્યા હતા અને આ ગ્લાસ લીધા છે ફિલ્ટર
દીધું છે અને બધું રોંઢે ફિટ કરવા આવશે. હવે જાય છે સુલા લેવા. જલ્દીને લુખ્ખા કરી દીધો. હાલો ઘરે આવી ગયા છીએ. આ જો અમે સુલા લેવા છે ને જો હા પછી એક નંબર સુલા છે ને હું તો બહુ વટે મમ્મી. હવે આવડો આ સુલો 7,000 સાઈડમાં કરી નાખીએ. હા 7,000 શું હવે અહીંથી કાઢવાનું ને આ ઓલે ગેસ લાઈન છે ને એમાં સણાવવાનું છે. આને બાસ્કેટ ભરીને મૂકી દેવા જલ્દી માળિયામાં. હવે આને દેહમાં મોકલાઈ દેવું કામાં ત્યાં આપણે કાયમ આવશે. અમારી મમ્મી મુહૂર્ત કરાવે બહુ ભાઈ છે. હવે લાડ જગ્યા છે તો ખરા હમણાં શું એટલા મોટા છે ને તો રંધા એટલે જગ્યા નહીં રહી એમ. હા રેડી છે ટૂંકી પડી એ પણ ઓલું અહીંયા આવે કે નહીં ક્યાં અહીંયા છે. આવડી નવડી રેડાઈ ગયો આ કઈ છે તો વચ્ચે ને આ કાઢવાનું છે કે કાઢ નાખવું એમાં આમ રેડી કા આ મોટો સુલો છે એ કાપ નાખો થાય. એ કાપે છે ઓલામાં ફિટ કરવા હાટું ઓલી પેલા કાપી હતી ને એ ટૂંકી પડી. શું વાગી ધ્યાન રાખે ને એટલું બધું મારવાનું કીધું ના અડધું તો તાકું આમાં રોકે એમ એટલા મમ્મીને કઈ ખબર જ નથી. આ કાઢવું નથી આ ઘડી ખાય તાર મમ્મીને તો આવડે શું મમ્મી નાથી પ્રારંભ કરશું આપણે. ગોળાનું મોટું ગોળો એ તારે પૈસા રિબન કાપો હાલો હવે રિબન કાઢો. લાવો હું લાવો અહીંથી હવે હાલો નહીં કે આપણે ગુજરાતી માણસ અહીંથી. અરે આ તો બહુ સિપકાવેલું છે ટેપ હે હું તો સોનું છે હાલો ભઈ આ કરી દો. હા જો સરખું ઉખેડ બસ આ હાલો મુહૂર્ત થઈ ગયું. એક પિનલ ને આ ઉખેડ આ પીરલ કીધે નહીં ઉપડે કેમ એટલું બધું ઓલું છે. ગુંદર છે લ્યો લે મમ્મીએ મુહૂર્ત કરી નાખ્યું. મારા આમ કરો તો આ મારી મમ્મીએ મુહૂર્ત કરી નાખ્યું. આ ભાઈ કેટલું મસ્ત ડિઝાઇન વાળું છે. જોર કરે છે રસનું તો ન હોય. હા એક નંબર છે કામ ઉભા મસ્ત સુલાવ્યા. પૈસા એક નંબર આપો તો એક નંબર જ હોય ને કેવું આવેલું હા ઈ કેમ કર્યું. આમ હા મસ્ત લાગે કા. ઉખેડો ઓલું પછી ઉખડે હવે પીનલ બેન જો એ ટેપ પટ્ટી મારેલી છે એની હારે ઉખડે ને તો બધું યાર યાર વહી આવે. એટલે તો કહું છું તને હું કહેતી હતી એક તાર પપ્પાને જો હાલો પપ્પા તમારે રાંધવાનું છે. રાંધવાનું કોક દીક વારો આવશે તો નહીં આપણે કઈ વાર લેવું રાંધવાનું વાહ કેમ ગેસ ની નાળી ફીટ કરે જોઈ હાર ઘેર ને ઘેર કરી નાખે કા કારીગર છે હો અમારા પપ્પા બધા એમાં બધી કામ કરી નાખે કા ઉપર. કર્યું હોતે નહીં ખુણ્યા એક જગ્યાએ તો થઈ ગયું વાહ 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 પપ્પા કારીગર હો પપ્પા. જો અમાર સુલા વાહ એ કેટલો મસ્ત થયો. એ ધીમો થયો વૈશ્વર હા ઓલું ખાઈશ કા હમ ઓલું મીઠ તો ખબર પડે તપેલી નાનો હા ઈ થાય કા. આ બાજુનું તો બહુ મોટું હશે હા મોટો તો છે હોય કેમ અવાજ આવે છે એનો ચેક તો કરવું પડે ને બાપા. પપ્પા તો અહીંયા પતાઈ નાખશે હવે હવે. રેડી ને હા બરોબર એ ઘડિયાળ લીધી ને એ જવો આમાં બધું લાડુ નવું નવું વસ્તુ લીધી છે જવો. ઘરના મકાન હોય તો બધું લેવું તો પડે ને કા પપ્પા. અમારે બધાને કેટલા વર્ષથી આવો બધો શોખ હતો. ન્યા મમ્મા એટલે વચ્ચે સેન્ટર માં આ બાજુ ન્યા ઠેક નહીં હે ભાઈ યા હા તો બીજી સબ્જી ક્યાં આવશે એક આયા ને એક આમે લાઈ તો સબ્જી કાં સબ્યું તો હા મેરી અમારે ગુરુદેવની સબી છે એ મૂકવાનું છે. એટલું બધું શું કા મૂકો છો ઘડિયાળ. આમાં સેલ હતો ને ક્યાં એમાં તેરીમાં જતો એટલે ઓલી થોડી થેલીમાં છે અને એ નવી હાલે બસ એક ઘડિયાળ મૂકો ની એક સબી મૂકો. રેડી આ વચ્ચે વચ્ચે થાય કે હા તો સબ્જી એટલી બધી સેટ થોડી હોય ને બાહે ન હોય હવે એટલું જ રાખવાનું કાપી લાવો આ સબી. ન્યા નહીં આમ લાઈનમાં મૂકવાનું હોય A few moments later. એ અમારો બેલ છે.
સકલા બોલે એમાં સીધું સીધું. હા જુઓ કેવું થઈ ગયું, મસ્ત થઈ ગયું ને, એક નંબર લાગે. હવે અહીંયા ટીવી આવી જાહે આપણે ને અહીંયા મારું મશીન એક નંબર હો મમ્મી. એક નંબર ઈ ઘરમાં આપણે ઘરમાં મારા પપ્પા જો કેટલા પલ્લી ગયા. અહીંયા સબ્જી મૂકવાની કોશિશ કરી પણ કઈ મુકાણી નહીં. ફિલ્ટરે આવી ગયું છે, મારા ભાઈ ફિટ કરી ગયા છે. એ વાર ન લાગી કામ ઉપર. હા અને અમારું ગીઝર તો 2 દી પછી આવશે કામ ઉપર 48 કલાકમાં. 2 દી વ્યાજ આવી તો ફિટ કરશે. ફિલ્ટર એક નંબર આવ્યું કામ મમ્મી. હું તો બહુ ગોઠવે કવરે આવી આરે એવું છે. અમારું બધું હવે અહીંયા બધું ઈ કામ નવા ગ્લાસ ને બધું લેતા આવ્યા વાગ્યા છે બપોરના 1 અને હું બાલ્કનીમાં છું. હું અમારા ગમલા જોતી હતી. જુઓ તો અમારી ધનવેલ કેટલી મોટી થઈ ગઈ છે. તો એટલે કેવડી હતી, અમે છે ને ખાલી 2 પાંદડા જ વાવ્યા હતા. અહીંયાથી 2 પાંદડા વાવ્યા હતા તો કેવડી મોટી થઈ ગઈ છે. અને આ ઝાડવું તો નવું છે પણ નામ તો નથી આવડતું, પણ આ હતા તો સારું ટીકવું. નકર અમારે તુલસીને એવું બધું હતું ને, અમે રોજ ને એવું લાવ્યા હતા 2 ગમલામાં. એ તો હા બળી ગયું. અને છે ને રાત બહુ ભાઈ રહેશે, એક હાથે નહીં પડે. આમાં કાંઈક હવે સારું નવું વાવી દેવું, ઓલું 2 સારું ઉગી ગયું. તો હજી તો હમું છું ને એવું બધું કરીશ. અને થોડોક સામાન હજી બાકી છે. તો મારે છે ને તમને આખા ઘરનું ટૂર દેવું છે, પણ થોડાક દી ખમી જાવ. હજી અમારે થોડીક વસ્તુ બાકી છે ને એમને આવી જાય ને હું તમને અમારા આખા ઘરનું ટૂર દઈ દઈ. તો હવે અત્યારમાં વિડીયો એન્ડ કરીશું. તમને બધાને જોવાનું મજા આવી તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હવે આગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય.